જો આ માસી કંઈક બનાવે છે. જો ભાઈ અહીંયા લાકડાની વસ્તુ બનાવે. જો કઈ રીતે બનાવે જો તમે. મગર એ લાકડાની જ મગર છે. તો બતાવી દો તમને અવાજ આવતો જ છે. બતાવી દો 1 2 એન્ડ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. તો હાલ આપણે અત્યારે છે ને ભાઈ ડાંગ બાજુ ફરવા, એટલે કે સાપુતારા ડાંગ ની બાજુ ફરવા આવ્યા છીએ ને ભાઈ. અત્યારે હાલ પહોંચ્યા છીએ આપણે ગીરા વોટરફોલ જે છે ને સાપુતારા પાસે, ત્યાં આવી ગયા છીએ. અને અમારી સાથે આપણે 3 ભાઈઓ આવે છે ને એક ભાઈ છે. કેમ છે ભાઈ? મજામાં? મજામાં આવો ભાઈ. કેવું વાતાવરણ કેવું છે? એકદમ આમ જો જબરદસ્ત લાગ્યા જ રાખે. ઠંડા વાતાવરણમાં મજા જ આવ્યા રાખે અને આમ મજા આવ્યા રાખે. બીજું ભાઈ તમે જો લોકેશન જો અહીંયા છે ને આપણે ટિકિટ લેવાની છે અંદર જવાનું. અહીંયા તમે અંદર આવો ને એટલે પહેલાં તમારે પાર્કિંગ કરવી પડશે. જો લોકલ પાસે કરો ને તો ત્યાં 30 રૂપિયા રહ્યા ગાડીના 4 વ્હીલના. અને અહીંયા તમે જે એની છે ત્યાં 50 રૂપિયા લે છે. જો અહીંયા પાર્કિંગનું છે, અહીંયા 50 રૂપિયાની એમ લે છે. અહીંયા ટિકિટ લેવાની. જો ગીરાધોધ લેજો, અહીંયા ટિકિટ લેવાની, પછી અંદર જવાનું. એટલે આપણે છે ને પહેલાં ટિકિટ ને એવું આપણે લઈ લેવી. કેટલા છે એ તમને જણાવું ટિકિટ કેટલી છે. તો આપણે છે ને પર પર્સન પડી છે 10 રૂપિયા. એક વ્યક્તિના 10 રૂપિયા અહીંયા ટિકિટ લે. ગીરાધોધ જોવો ને તો પર પર્સન તમારે 10 રૂપિયા અહીંયા દેવા પડે. પછી એન્ટ્રી મળે. અને આવો ને તો ભાઈ જો અહીંયા તમે આવું બધું જો લાકડાની વસ્તુ ભાઈ તમે જો કેવું જોરદારનું બનાવેલું છે ને ભાઈ. આંબલી ને એવું બધું ખાટું મીઠું ખાવામાં આવે. અહીંયા જો તમે જો ભાઈ અહીંયા લાકડાની વસ્તુ બનાવે. જો કઈ રીતે બનાવે જો તમે. ભાઈ લોકેશન જોવો તમે, આ કેવું જોરદારનું ભાઈ. કેવું મોજ ને, પૈસા વસૂલ ને. પૈસા વસૂલ હો ભાઈ, પૂરેપૂરા. ભાઈ તમે અહીંયા જોવો બધું. આવી દુકાન તમારે ઘણી જોવા મળશે. આ બધું જોવા ખાવાનું વસ્તુ ને એવું બધું જો લાકડાનું બધું બનાવે, હાથે બનાવે. એવું બધા લોકો હાથે બનાવે ને વેચે છે. એટલે જોરદારનું ભાઈ ફૂલદાની ને એવું બધું ઘણું વસ્તુ બધું અહીંયા મળે. જો તમે આ જો બધા વસ્તુ લે પણ છે. જો હા જો લાકડાનું જો ગાડા ને એવું બનાવ્યું. અરાણિયા જો મોઢા છે અરાણિયાના. આ ફૂલદાણી ને એવું બધું જો ગણપતિ દાદાની જો અહીંયા છે ને ભાઈ જોરદારનું ગાડું છે લાકડાનું બનાવેલું છે. જો ભાઈ અહીંયા કેવું જોરદારનું જો છે ને ભાઈ ગજબનું લાકડાનું જો મગર એ લાકડાની જ મગર છે ભાઈ. જો આ મગર જુઓ તમે, આખી લાકડાની લાગે ને પણ ઓરિજિનલ માછલી તે જો કેવું બનાવટી. જો લાકડાનું બધું બનાવેલું. જો બધા પર્સ છે. જો આ માસી કંઈક બનાવે છે. જો શું બનાવો માસી? તીર ભાઈ. જો તીર હે લાકડાનું બનાવવાનું ભાઈ. એ इसमें डाल के જો ભાઈ આવી રીતે કંઈક આવે. આવું આવે. બાણ બનાવ્યું છે માસી આ જોરદારનું. આ માછલીઓ જો રહી. હા છોકરા જો ભાઈ અહીંયા છે ને મોરલો આવી ગયો. જો મોરલો બનાવેલો છે ને ભાઈ જોરદારનો ભાઈ. એક નંબર વસ્તુ છે એવું બધું. જો અહીંયા લેડીઝ માટે જો કાચ છે કેવું યુનિક છે ને પણ બધું. જો પંખો છે હાથેથી નાખવાનો. ફાઇનલી આપણે ગીરાધોધ પાસે પહોંચી ગયા. અને થોડુંક ત્યાં ટિકિટ લઈને થોડુંક 100 મીટર જેટલું આપણે નીચે હાલવું પડે. તો અત્યારે ફાઇનલી ગીરાધોધ પાસે પહોંચી ગયા છે ને તમને નજારો બતાવું ને તો પહેલાં છે ને તમે એક લાઈક કરી નાખજો. અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો તમને પહેલાં નજારો બતાવો. ફાઇનલી બતાવી દો તમને લોકેશન. બતાવી દો. તો ભાઈ છે ને જો સાવચેતીથી હાલવું પડે એમ છે. નકર અહીંયા પથરા છે ને ભાઈ ગજબના અહીંયા પડી જાય. પાણી જો આવા પથરા આવે. કા ભાઈ જોઈને હાલવું પડે ને. જોઈને હાલવું પડે ભાઈ. જો આ પથરા તમને લોકેશન બતાવું એક જ મિનિટ. અહીંયા પહેલાં હું છે ને હરખો ચડી જાઉં. નકર હું છે ને હું પાછો ગીરાધોધમાં પડી જાય. એટલે હાલો તમને બતાવી દો. તો બતાવી દો તમને અવાજ આવતો જ છે ગીરાધોધનો. બતાવી દો 1 2 એન્ડ 3 ભાઈ સાહેબ. તમે ભાઈ ધોધ જોવો ભાઈ પડે.
આ છે ગીરા ધોધ. હા ભાઈ ફેમિલીમાં જો બધા આવ્યા એ જો તમે કેટલા આવ્યા ને જો ઓલું આખું ટુરિસ્ટ છે ઓલું ઊભું ને એ આખું ટુરિસ્ટમાં આવેલા જ બધા. હા ભાઈ જો અહીંયા અને આમ જો ભાઈ ઝીણી ઝીણી પાણીની આમ ઝાકળ આમ મોઢા ઉપર આમ સ્પર્શ કરે છે એવી આમ મન ફ્રેશ થઈ ગયું ભાઈ. જોરદારનું એટલે જોરદારનું લોકેશન છે ભાઈ. તમે જોવો તો ખરા જો પાણીની ઝાકળ જો ઉડે જાણે કેમ વાદળા જતા હોય એવી રીતે. અને અહીંયા જો બધું સાવચેતી લખેલું પાણીની ઊંડાઈ હોવાથી ને પાણીમાં આગળ आणખીને જવું ને. અને અહીંયા જો લખેલું છે મૃત્યુ પામેલની યાદી. જેટલા મરી ગયા છે ને મૃત્યુ જ્યાં પામ્યા છે ને એની યાદી એટલે 22 જણા જો અંતિમ પામેલા. 2018 લગીનું લખેલું 1993 થી 2018 સુધીનું લખેલું છે ભાઈ એવું કંઈક છે. અને અહીંયા જો ભાઈ બધા ફોટા પડે છે અહીંયા સુધી ફેમિલીમાં આવેલા છે. અને તમે લોકેશન જુઓ તમે ને આ જુઓ તમે કેવો ધોધ પડે છે. તો અમે એવા થોડાક ફોટા ને એવું પાડી લેવી ત્યાં સુધી તમે સિનેમેટિક શોટ એન્જોય કરો. નાના છોકરા જો રમે આપણે બહુ મજા કરીને ફોટા બહુ પડ્યા ને ભાઈ. તમને લોકેશન એ બતાવ્યા ને સિનેમેટિક શોટ તમને બતાવ્યા. અત્યારે જો થોડાક આગળ આવ્યા ને ત્યાં આવું છે લોકેશન. જો આ બાજુ જો માછી છે ને કપડાં ધોવે છે અને આ જો ઓલું છે આવું કંઈક. અને આ ગીરા ધોધનું પાણી જો આનથી આમ જાય ને આ પાણી છે ને એ પણ આનથી જાય. આ બધું ભેગું થાય છે અહીંયા જો તમે લોકેશન જો એક આનથી ગીરા ધોધ જો દેખાય જો. અને હવે આપણે છે ને નાસ્તો કરવાનો ને આપણે ભાઈ આમ બેઠા છે બે ભાઈ અને એ નાસ્તાનો ઓર્ડર દીધો છે. મેગીને એવું કંઈક ખાવીને હવે બપોર થઈ ગયું છે તો મેગીને એવું આપણે ખાઈ લઈએ. તો અત્યારે ભાઈ આ લોકેશનને આપણે પછી ટાટા બાય બાય કહી દેવાનું છે. પછી આગળ જાવી આગળ ક્યાં જાવી સાપુતારા જો ટાઈમ રહે તો જવાનું થશે નકર પછી આગળ કંઈક જે જગ્યા મળે ત્યાં રોકાવાનું. તો અત્યારે ભાઈ આપણે સ્પેશિયલ આનો નજારો લેવા આવ્યા હતા તો તમે જોઈ શકો કેવું ભાઈ લોકેશન એક નંબર છે ને. તો હવે ફટાફટ આપણે છે ને જઈને આપણે મેગીને એવું આપણે ખાઈ લઈએ. ફેમિલી આ લોકોએ મેગી ખાઈ લીધી કા ભાઈ? તમે ખાઈ લીધી? ખાઈ લીધી. આપણે તો છે ને આપણે કાંઈ ખાધી નથી આપણને ન મજા આવી એટલે. તો અત્યારે ભાઈ જો કંઈક ખરીદી જોવી છે. શું લેવું છે તમારે? આપણે ખાઈ લેવું ખાલી જોવાનું છે. કિચન લેવું હતું ને કંઈક? કિચન લેવું તો પણ ભાવ બહુ વધારે ભાઈ. આ જો આ કિચનના ભાઈ છે ને 100 રૂપિયાનું આવે આ ભાઈ કિચન. અને આ જો 50 રૂપિયા. હા 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 ભાઈ જો આ યુનિક વસ્તુ આખી છે ને હનુમાન ચાલીસા જો લાકડામાં હનુમાન ચાલીસા લખેલી ભાઈ છે ને ભાઈ જોરદારની આખી હનુમાન ચાલીસા આવી ગઈ. એ આ સ્ટેન્ડ આવે આને આમાં મૂકી દેવાનું. આ બધું લાકડાનું વસ્તુ એકો એક જો ભાઈ. ગાડી જો તમે કેવું બુલેટ છે. આ તો બુલેટ છે. આ જો રમવાનું નાના છોકરાનું આ જો ખુદ ગાડું છે અને એવું બધું જો છે ને ભાઈ જોરદારનું ભાઈ. આ જો લાકડાની પ્લેટ ગ્લાસ ને એવું મહેમાન આવ્યા ને એ માટેની ટોપલી છે. એટલે અત્યારે રસ્તામાં ઊભા ને લોકેશન બધું ભાઈ સાહેબ જોવો તમે. હવે આપણે સાપુતારા જ આવી છે ને વચ્ચે આ કોઈક લોકેશન એવું ને ત્યાં ફોટા પડવા ઊભા રહી ગયા છે. અને આમ જુઓ તમે વાદળ જુઓ આ ડુંગરો છે દેખાતો નથી એવું વાતાવરણ. લોકેશન જુઓ છે ને ગજબનું ભાઈ. ફેમિલી અત્યારે સાપુતારા પહોંચી ગયા ને ભાઈ કેવી મજા આવી ગઈ ને વચ્ચે કેવું લોકેશન એક નંબર ભાઈ. જો અત્યારે રેનકોટ પહેરી લીધો ને વરસાદ આવે ને અત્યારે જો આપણે સાપુતારાની અંદર જે કલાકૃતિઓ છે ને જ્યાં મોન્સૂન ફેસ્ટિવલ ગોઠવેલું એ બધું છે. જો તમે આવું બધું છે ને ડેકોરેશન કરેલું બધું જો આવું કંઈક છે. જો હવે છે ને લાકડાનું બધું વસ્તુ આ જો ભાઈ રણિયું છે. પછી આ લેમ્પ લગાડવાનું શોપીસમાં મૂકવાનું ડમરું છે. અને આ ભાઈ જો ભીત ચિત્ર છે ડ્રોઈંગ કરેલું હાથે છે ને ગજબનું જોરદારનું પેઇન્ટિંગ છે. આ બાજુ
ભાઈ જો અહીંયા ઊનનું વસ્તુ બનાવેલું છે જો છે ને આ ઘોડાનું ને ગાયોનું ને એ માટેનું જો વેચે છે જો આ 100 રૂપિયાનું આવે ઊનનું. આ પણ છે ઝુમ્મર છે આ. અને અહીંયા જો કંઈક કાર્યક્રમ એ રાત્રે થતો હોય છે, અત્યારે તો બંધ છે. એવું જોવાનું છે ને ભાઈ ડેકોરેશન જો છતરી જો અહીંયા ભાઈ વાઘ ને એવું બધું છે, પિત્તળના વાસણો છે. તો ફેમિલી આપણે બધું રેખડા અને ફૂલ મોજ કરી છે આપણે. તો અત્યારે જો ભાઈ હોટલે પાછા આવી ગયા છીએ. જ્યાં રોકાણા હતા ને ત્યાં સવારે નહોતું બતાવી, પણ સવારે ફટાફટ તૈયાર થઈને આપણે નીકળી ગયા હતા ને વરસાદ એટલો હતો. તો અત્યારે ભાઈ વરસાદ થોડોક રોકાઈ ગયો, તો અત્યારે આપણે ફટાફટ નીકળી જવાનું ને. એક ભાઈ ગયા છે ફ્રેશ થવા, એક ભાઈ ગયા છે નીચે દુકાને. તો અત્યારે આપણે જો ઉતા છે ને ટીવી જોઈશ અને આવો કંઈક રૂમ હતો જો છે ને. તો એવું છે. તો અત્યારે ફટાફટ છે ને આપણે નીકળી જવાનું સુરત, એટલે વહેલા પહોંચી જવી. અને બસ આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.